250 કિલોમીટરનો સફર તો ભાઈ અલગ લેવલ ગાડી ચલાવતા ચલાવતા તો આખો દિવસ થઈ જાય. હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ ફિલહાલ ગાઈસ હું આવ્યો તો મારી નાનીના ઘરે અને નાનીને લઈ જઈ રહ્યો છું એની ફ્રેન્ડને ત્યાં. અહીંયા 2 દિવસ પહેલા લગન હતું, લગન પતી ગયું છે અને નાનીએ ચાંદલો નથી કર્યો તો સ્પેશિયલ ચાંદલો કરવા માટે આવી. ખેર વિલેજ સરસ મજાનું છે અને છોકરાનું અહીંયા લગન હતું અને આજે છોકરી વાળા લેવા આવવાનું છે, એમના માટે બની રહ્યો છે ગાઈસ યાર બકરો. અને આ બાજુ કાપી રહ્યા છે કટલ, જો કે ગાઈસ યાર નોર્મલ સબ્જી આવે છે, જેને વેજ ખાવું હોય એ વેજ ખાય, જેને નોન વેજ ખાવું હોય નોન વેજ ખાય. બટ ગાઈસ યાર અહીંયા ઘડી મેં નોટિસ કર્યું છે કાપાવાળો ચાકુ તો એનાથી બકરો બી કાપી રહ્યા હતા અને એનાથી કટલ બી કાપી રહ્યા હતા. વેજ અને નોન વેજ માં પછી ફરક શું રહ્યું? ખેર આપણે કઈ લેવા દેવાની, આજે આપણે જવાના છે ઘરે અને વાપરવા માટે ગાઈસ યાર નાનીએ આપ્યા મને 500 રૂપિયા. ખેર અમે લોકો નીકળી પડ્યા હતા અને આ વખતે મારા જોડે જઈ રહી છે કિરણ દીદી, એટલે કે ગાઈસ યાર મારા મામાની છોકરી. રસ્તામાં વચ્ચેમાં નર્મદા થોડી વાર રોકાયા અને ગરમીનો સીઝન ચાલુ થઈ ગયો ભાઈ, અલગ લેવલનો તડકો લાગી રહ્યો છે. ખેર અમે લોકો આવી ગયા હતા છતકલા, આલુબડા મિર્ચી કચોરી. ઘરવાળાઓની એક ઉમ્મીદ છે કે આલુબડા કચોરી મિર્ચી લાવશે. ખેર લેતા કરતા ગાઈસ યાર અમે લોકો નીકળી પડ્યા હતા અને એમપી ની બોર્ડર ક્રોસ કર્યા અને એવો કાચો રસ્તો આવે કે ભાઈ અલગ લેવલ છે બોડેલી સુધી. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાંથી બબાઈ ટેક કેર, કંઈક નયા ટોપિક સાથે.